કારીગર મેળો એક બ્રાન્ડ બન્યો. આજે આજુબાજુના પંથકમાં આ મેળો વખણાય છે કે કુદરતી આફત આવી અને રાજ્ય સરકારે ઝીરો કેઝ્યુલિટીનો નિર્ણય લીધો કે મનુષ્ય જીવન અમૂલ્ય છે, કોઈ દુર્ઘટના ઘટી ન જાય. એટલે ફલકુ ડેમમાં પાણીનો ફૂલ ફ્લો આવવાના હિસાબે, ઉપરવાસના હિસાબે આ મેળો બંધ રાખવાનો નિર્ણય લેવો પડ્યો. ત્યારે ધાંગધ્રા નગરપાલિકાની ટીમને હું અભિનંદન આપું છું કે કોઈ બ્રાન્ડ બનતી હોય તો એના સ્ટેક હોલ્ડરોથી બ્રાન્ડ બનતી હોય છે, વેપારીઓની ભૂમિકા હોય છે. અને એમાં 1,45,00,000 જેવી બહુ માતબર રકમો સ્ટેક હોલ્ડરો આપી હતી. અને આ બધા એરિયાએ મધ્યમ વર્ગના વેપારી નાના માણસો હોય છે, ત્યારે એમને નુકસાન ન પહોંચે એના નુકસાનમાં સહયોગ થવા માટે નગરપાલિકાએ જે નિર્ણય લીધો કે સંપૂર્ણ પૂરેપૂરા પૈસા આપી દેવા. અને આમાં જે ખર્ચ થયો, કારણ કે નગરપાલિકાને પણ ખર્ચ થાય, તો એ નગરપાલિકા એ લઈ લે છે. અને એક હોલ્ડર ખુશી હશે તો પછી ફરીવાર એમના ને એમના માધ્યમથી આવક થઈ જતી હોય છે. તો આ જે નિર્ણય લીધો છે એમને હું અભિનંદન આપું છું. અને આપણે આવતા વર્ષે બહુ ભવ્યાતિ ભવ્ય મેળો કરીશું અને આ જે બ્રાન્ડ છે એને ભેગા થઈ અને વધુ મોટી બ્રાન્ડ કરશું. એટલે કુલદીપસિંહ અને આખી ટીમને આ વખતે જે 1,45,00,000 આપ્યા છે એ ફરીવાર ડબલ તાકાત સાથે વેપારીઓ આવે અને આગામી 2 કરોડથી પણ મોટી હરાજી થાય ને આ મેળો વધુ સારી રીતે થાય એ અપેક્ષા સાથે